નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય હિન્દીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું, જેમાં આપણે વ્યાકરણ વિભાગ છે, વિભાગ એ તથા વિભાગ બીમાં પદ્ય વિભાગ, ગદ્ય વિભાગમાં કયા કયા પ્રશ્નો આવશે એ સંપૂર્ણ ચર્ચા આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ। તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી એમને પણ એક્ઝામ પહેલાં આ વિડીયોમાંથી જે પ્રશ્નો કરે એનાથી બેનિફિટ થાય। અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ઓકે મિત્રો, પહેલાં વિભાગ એ જોઈશું અને પછી વિભાગ બી જોઈશું, જેમાં એક એક ગુણના પદ્ય અને ગદ્ય વિભાગમાંથી જે પ્રશ્નો આવે છે એનું સોલ્યુશન કરીશું। એમાં પહેલો જ પ્રશ્ન છે, મદન કા ગાંવ ખાલી જગ્યા પહાડી ક્ષેત્ર મેં થા, તો આવશે અલ્મોડા, એનો જવાબ આવશે અલ્મોડા। બીજા નંબરનો પ્રશ્ન છે, જન્મદિન પર નાનીને ખાલી જગ્યા ભેજા, તો એમાં જવાબ આવશે સોને કી કેડ। ઓકે, પછી આપણે જોવાનું છે કે निम्नलिखित वाक्यों में से सही वाक्यांश चुनकर पूरा वाक्य फिर से लिखिए। पहलो प्रश्न एમાં આવશે, अपनी पीठ पर से महादेव के गिरने पर रानी ऐसे निश्चित खड़ी हो गई जैसे, એમાં જવાબ આવશે આવશે આપણો ઓપ્શન કે कुछ हुआ ही न हो। ओके, એના પછીનો પ્રશ્ન આવશે, महंत ने गोवर्धन दास से कहा था कि, ખાલી જગ્યા આપેલ છે, પછી આપણે વાક્ય પૂરું કરવાનું છે। તો એમાં આપણે જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ક આવશે, જેમાં જવાબમાં આપેલ છે કભી સંકટ પડે તો વહ ઉन्हें याद करे। ओके, निम्नलिखित प्रश्न का एक एक वाक्य में उत्तर दीजिए। એમાં 5वां નંબરનો પ્રશ્ન છે કે प्राचीन काल में भारतीय शिक्षा केंद्र कैसे थे, તો એમાં જવાબ આવશે आश्रम और मंदिर जैसे थे। ओके, પછી જુઓ, જે વિદ્યાર્થી મિત્રોને પેપર આપવાનું બાકી છે આ પ્રશ્નો તૈયાર કરી નાખજો, તમને કામ લાગશે, સ્ક્રીનશોટ લેતા રહેજો। આપણે હવે વિભાગ બીની અંદર જોઈશું। તો એની અંદર જુઓ, જે પહેલી જ ખાલી જગ્યા હશે 10મા નંબરનો પ્રશ્ન, શ્રી રામ દાની હે તો તુલસીદાસ ખાલી જગ્યા હે, તો એમાં જવાબ આવશે ભિખારી। ઓકે, પછી 11મો પ્રશ્ન છે, બાલકૃષ્ણ કે હાથ ખાલી જગ્યા के लिए शोभा दे रहे हैं, तो पुष्प के लिए आएगा। जवाब શું આવશે પુષ્પ અને નવીન, તો એની અંદરથી નવીન જવાબ આવશે। ઓકે, પછી નેક્સ્ટ આવશે આપણે કાવ્ય પૂર્તિ કીજીએ। 12મા નંબરનો પ્રશ્ન છે, धरती की शान से लेकर महान है, આપણે ખાલી જગ્યા પૂરી કરવાની છે કાવ્ય પૂર્તિ, તો એમાં જવાબ આવશે धरती की शान तो भारत की संतान, तेरी मुट्ठियों में बंद तूफान है, मनुष्य तो बड़ा महान है। આ કાવ્ય પૂર્તિ પણ અગત્યની છે, જે વિદ્યાર્થીઓને બાકી હોય તૈયાર કરી નાખજો, અને જેમને અપાઈ ગઈ છે એમને સોલ્યુશન માટે કામ લાગશે। ઓકે, પછી જુઓ નીચે જે પ્રશ્ન આપેલા છે એના પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, જે તમને કામ લાગશે। પછી નેક્સ્ટ વળી પ્રશ્ન આપેલ છે, એ પ્રશ્નનો પણ તમે સ્ક્રીનશોટ લઈ રહેજો, કામ લાગશે। વિભાગ સીનો જુઓ વ્યાકરણ વિભાગ છે, એનો પણ તમે સ્ક્રીનશોટ લેતા રહેજો, જે તમને કામ લાગે। એમાં જુઓ 23મા નંબરનો પ્રશ્ન છે, એમાં આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દ વાપરવાનો હતો કે લોગો કે આને જાને કી ધ્વનિ, તો એને શું કહેવાય, ઘોંઘાટ કહેવાય। ઓકે, પછી જુઓ નેક્સ્ટ વિભાગ ડીની અંદર લેખન વિભાગ છે, આપણે આમાં ફકરો વાંચી અને એના પ્રશ્નોના જવાબ આપવાના છે। તો એની અંદર પ્રશ્ન છે, ચરિત્ર કા ક્યા મહત્વ है, તો જે નીચે જુઓ અંડરલાइन કરેલ છે એનો જવાબ છે કે मानव के व्यक्तित्व का निर्माण करने वाले विभिन्न तत्वों में चरित्र का सबसे अधिक महत्व है। ओके, પછી જુઓ બીજા નંબરનો પ્રશ્ન છે, चरित्र किसे कहते हैं, तो चरित्र मनुष्य के क्रियाकलाप और आचरण के समूह का नाम है, એનો જવાબ આવશે। પછી જુઓ, इस ग्रंथखंड को उचित शीर्षक दीजिए, તો ચરિત્ર की शक्ति પણ તમે આપી શકો, ન કે તમારે બીજું કોઈ બી તમારી રીતે જે યોગ્ય લાગતું હોય શીર્ષક પણ તમે આપી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું આપણે ધોરણ 9 વિષય હિન્દીનું મોસ્ટ એમપી પેપર। આમાં જેટલા પણ પ્રશ્નો તમને દેખાયા છે બધા જ પ્રશ્નો તમે એકવાર વાંચી અને તૈયાર કરીને જજો, જેથી તમારી એક્ઝામ ખૂબ જ સારી જાય। ઓકે મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે, તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જેટલા પણ વિદ્યાર્થીઓને એક્ઝામ આપવાની છે દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક। હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ। થેન્ક યુ સો મચ।